મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધે? બધાનો દિવસ ખૂબ જ સારો જાય અને સરસ મજાનો જાય. તો જો વાગી ગયા છે અત્યારે સવારના 9. અત્યારે 4 રોટલી ને પાપડ ખાવાની શિયાળામાં તો છે ને બહુ જ મજા આવે. તો સવારમાં મેં ને મેહુલે 4 રોટલી પાપડ ખાઈ લીધું. 2 બાળકો સૂતા છે, દુકાન માટે નાસ્તોય બનાવી લીધો. આમ આટલું કામ બધું પતી ગયું છે અને હવે આપણે કરવાનું છે ઘરનું કામ. મેં કીધું સૂતા છે ને તે ઝાપટ ઝૂપટ ને એવું બધું છે ને થોડુંક ફટાફટ કરવા મળું, નહીંતર ઉઠે ને પછી 2 એક સોફે સૂઈ જાય, હલવાનું નામે ન લે ને કાંઈ નહીં. એટલે મેં કીધું એ બંને સૂતા છે ને ત્યાં ભગવાનના ભજન સાંભળતા સાંભળતા મસ્ત આપણે છે ને સવારનું કામ શરૂ કરી દઈએ. અને આજનો પ્રોગ્રામ તો હવે બીજો કાંઈ નથી. કાલે મમ્મીને એ ગામડેથી આવે છે તો કાલે કપડાં ને એવું બધું બહુ જાજુ બધું થઈ જશે. તો અત્યારે તો બીજું હવે કાંઈ નથી, પણ ઘરનું કામ ફટાફટ પતાવી દઈએ. ને સાંજે એક મેરેજ છે, પણ હવે જઈએ કે ન જઈએ, બહુ દૂર છે થોડાક, અને ઠંડી બહુ વધી ગઈ છે એટલે બાળકોને લઈને જવામાં પાછું એ પ્રોબ્લેમ આવે. એટલે જોઈએ હવે શું થાય છે શું નહીં. કાંઈ નહીં, ચાલો કામ કરતા રહીએ ને મળતા રહીએ. ડોડા પાર્ટી જો થઈ ગઈ છે અહીંયા શરૂ, પણ બ્લેન્કેટ લઈ લઈને. બ્લેન્કેટ તો મૂકવાનું જ ન આવે. હું ગરમ છે, મીઠું અડી ગયું હોય ને એટલે. બ્લુ બ્લેન્કેટ નહીં, ભાઈ પાસેથી લઈ લેવાનો છે. તાર ચુંદડી ક્યાં ગઈ? હાલે તું જો ડોડા બેફા હતા ને, મેં તો 2 ભાઈ લઈને બેસી ગયા છે ડોડા. મેં કીધું તમે ભાઈ ખાતા થાવ ને પછી મેં કુકરમાં ચણાય બાફા છે. ચણાનું શાક કરું કે ચટપટી બનાવું કે હવે કેમ ખબર. ચાલો હું તે થોડોક ડોડો ખાઈ લઉં, ભૂખ લાગી ગઈ છે. કામ કરતા કરતા પણ એવી ભૂખ લાગી છે ને વાત જવા દે. હું લાગી ગરમ નથી હો મારે તો, બહુ મસ્ત છે. મજા આવે મકાઈ ખાવાની. હું તમે જોવો ખારો બહુ છે. અરે તો નહીં ભાવે ને? ભાવ છે બહુ. જો નીલભાઈ ને મૂકી આવી સ્કૂલે, અને આજે જમવામાં મેં બનાવી દીધું છે ચણાનું શાક. હું બટા? હા પી લે. એમાં આવ્યું તું, નીલને સ્કૂલે મૂકવા ગઈ ને એ પહેલા ચણાનું શાકે બનાવતી ગઈ અને લોટે બાંધતી ગઈ, કેમ કે પછી છે ને બહુ વાર લાગે. અને આજ તો હું રાહુલભાઈ બે જ છીએ. મેહુલ કે મારે કઈ ટિફિન ખાવું નથી, તો ચણા હતા તેને નાસ્તાના ડબ્બામાં થોડાક ભરી દીધા, સાથે થોડુંક બનાના ને એવું ભરી દીધું. હા મજા પડી ગઈ ને. અને અમારે ઓર્ગેનિક કેળાય તે જો અહીંયા પાકી ગયા છે. પીવું એટલું જ ભરજે હો બેટા. ઓકે. તો મેં કીધું કાંઈ નહીં, જો આવીને છે ને પછી વાર લાગે જમવાનું બનાવતા, એટલે મેં ફટાફટ છે ને ગઈને ત્યાં શાક ને લોટ તો બાંધી દીધો હતો. રાહુલભાઈ આવે ને ત્યાં રોટલી બનાવી નાખું, પછી હારે જમી લેશું હું, ધર્મ ને. અને નીલ તો હવે મામાના ઘરે આજે રોકાવાનો છે. એ તું સાંભળી ગયો? હા તો ઈ જાજે હો. નીલ જાય ને એટલે ચાલુ કરી દે, હું જાઈશ. હો હે ને, વાતાવરણ બહુ મસ્ત છે. આછો તડકો, અને આમ જો એકદમ લાઈટ તડકો છે, સરસ મજાનો. હું રોટલી બનાવી નાખું હો હવે, પછી વાતું કરશું. આ કોણે એપલ આવું ખાધું? જો તો આમ ખવાય, મોઢામાં ન નખાય. હું હવે રોટલી બનાવી નાખું. એ જો ઓકે. છોકરા હોય એટલે પણ ઘરમાં મજા આવે. રાયડું નાખવી પડે એટલી હારે પાછી નાખવી પડે ને. તો ગાઈસ જો સરસ મજાના દીવાબત્તી થઈ ગયા, અને આજે ખબર નહીં શરીરમાં થોડુંક આમ દુખતું હોય ને એવું લાગે, બહુ મજા નથી આવતી.
સારું ફીલ કઈ થતું નથી. તો મેહુલ કે કાંઈ નહીં, તું આજે રસોઈ નહીં બનાવતી ઈ કે હું ઈ કે રાહુલને કહીશ ને તો બહારથી કંઈક લઈ આવશું ઈ કે. તો મેં કીધું કાંઈ નહીં, થોડું ઘણું લઈ આવો, નીલ નથી અને આજે ખબર નહીં કાંઈ આમ બહુ મજા નથી આવતી. એટલે વ્લોગ આપણે બહુ કન્ટિન્યુ કર્યો નહોતો. અત્યારે દીવાબત્તી ને એવું બધું કરી લીધું અને નીલ તો ગયો છે મામાના ઘરે અને એના મામા સાથે સભામાં જવું હતું. તો એ સ્કૂલેથી ડાયરેક્ટ અત્યારે જતો રહ્યો છે. મેં ઉઠીને મસાલો ને બધું બનાવ્યું, કેમ કે મસાલો દુકાનનો ઘટ્યો તો વડાપાવનો, તો એ બધું બનાવ્યું ને એવું બધું કર્યું. એટલે પછી ત્યારે બ્લોગ કંઈ કન્ટિન્યુ કર્યો નહોતો. તો અત્યારે હવે ધર્મભાઈ રમે છે. હા, અમે ધર્મભાઈ સરસ મજાના રમે છે. મેં દીવાબત્તી કરી નાખ્યા અને રાહુલભાઈ આવશે પછી કંઈક લેતા આવશે, જોઈએ હવે. અરે મારો દીકરો સુઈ ગયો. એમાં એવું છે, ધર્મ છે ને મમ્મી રોજ એને ઘોડિયામાં સુવડાવતા. 1 મિનિટ હું લાઈટ કરી લઉં. મમ્મી છે ને રોજ એને ઘોડિયામાં સુવડાવતા. મેં કીધું જગ્યા છે ને તો આપણે કઈ ઘોડિયું કાઢવું નથી, ભલે સુઈ જાય. બીમાર કેવું હોય ને ત્યારે બહુ સારું પડે. તો મેં એક દિવસ હિચકાવ્યો ને સૂતો જ નહીં. પછી મેં કેવું કર્યું, બાજુમાં મેં ગોદડી પાથરી દીધી અને મેં કીધું હવે તું છે ને મેં સુઈ જાઉં, હું તો સુઈ જાઉં છું, રોજ મારી બાજુમાં જ સુઈ જાય આરામથી, ઘોડિયાની કઈ જરૂર જ ન પડે. તો મેં પછી છે ને ઘોડિયાને અહીંયા બારીમાં મૂકી દીધું. અત્યારે તમને નહીં દેખાય કદાચ, જો મેં છે ને અહીંયા બારીમાં મૂકી દીધું ઘોડિયાને. મેં કીધું હવે એ સૂતો નથી પછી હું ખોટું, એટલે બારીમાં આપણે છે ને પેક કરીને જ મૂકી દીધું. એ રોજ બપોરે મારી બાજુમાં એક રમકડું લઈને શું ને રમકડેથી રમતા રમતા આરામથી સુઈ જાય. શું મેં હાલા ધોયું છે, તારું હાલા ધોઈ નાખ્યું. 2 ગાડી લઈને હમણાં તો ફરસ, જો બુલેટ અને ગાડી. કા અમારી મમ્મી હોય ને તો એમ કે મૂકી દે, એક વસ્તુ મૂકી દે ગમે ઓલું, કોઈ હમણાં છે નહીં તો આરામથી જે મન થાય આ લઈને ફરે, કેમ કે બધે હોય તો ઘરમાં ઝાઝા થઈ જાય. અત્યારે તો હું એકલી છું એટલે 2 બાળકો હોય તો કાંઈ એવું લાગે નહીં બહુ, એટલે એ રેમાં કરે આરામથી એની રીતે. હોલમાં ગોદરી પાસે સુઈ જવાનું. ચાલો મારે કપડાં મૂકવાના બાકી છે તો મૂકી દઉં. શું કે કાણું હોય બેટા, ફિટ કરવાનું કાણું હોય એવું હોય. તો જમવામાં જો મસ્ત કાજુ કરીનું શાક, ફૂલચા, પાપડ અને છાશ તો ઘરે જ હતા, એ ઘરનું જ વાપરી લીધું. બાકીનું રેડીમેડ લઈ આવ્યા. મસ્ત શાક મળે છે અહીંયા. ઢાબુ છે ને એક મસ્ત છે, ઢાબુ પણ બહુ મસ્ત મળે. મસ્ત ફૂલચા તો એટલા મસ્ત ને, તલ આખી થાળી થઈ જાય. જો મેં ધર્મની થાળી જોવો એ નહીં, તલ થઈ ગઈ. એટલા તલ ભરીને નાખે હે ને ધર્મ. તો ચાલો જમી લઈ. મસ્ત જમવાનું છે ને તો પછી આ ફૂલચાની એવી વસ્તુ છે કે ગરમ જ ભાવે, ઠરી જાય ને તો પાછું જરાય ન ભાવે. તો ગાઈસ જો વાગી ગયા છે 10 અને હવે અમારા ધર્મભાઈ શું કરતા હશે. જો ગોદડી પાથરી દીધી છે અમારા ધર્મભાઈએ. એમાં સુઈ જવું છે બાબુ? તઈ કેમ આ ગોદડી પાથરી છે? હું તો જો બ્લેન્કેટ ઓઢીને બેઠી છું પગ ઉપર નાખીને, કેમ કે ઠંડીનો ચમકારો છે ને અત્યારે તો બહુ જ લાગે છે. આમ બારી ખોલાતી નથી, મેં ઈ બંધ જ રાખી છે. એટલી ઠંડી લાગે છે, ઘણી ઠંડી લાગે છે. તને લાગે છે ઠંડી? વાગ્યું મને અહીંયા તારું કડું વાગ્યું. પણ તારે પછી સ્વેટર પહેરવાનું હશે ને તો કાંઈ નહીં. ચાલો આપણે બ્લોગને છે ને અહીંયા જ એન્ડ કરી દઈએ. વધારે લંબાવીને ખોટું તમને કંટાળો આવે એવું કાંઈ નથી કરવું. આજના બ્લોગ માટે બસ આટલું જ તે. કાલે પાછા મળશું ફરીથી. કાલે ધર્મના બાન દાદા આવવાના છે ને? શું લાવવાના છે? માંડવી. શું? શીંગ. ઓલા દાણા તું ખાશો એ તને ભાવે છે ને બહુ? ઓલા શીંગ ને દાણા નથી ખાતો? શીંગ લાવવાના છે કાલે. કાંઈ નહીં, ચાલો તો મળીએ છું કાલે ચાલવા. હા ચાલો જઈ. હું ને ધર્મ વોકિંગ કરી આવ્યો થોડુંક. કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ ફરીથી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.